ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે દીકરીઓને જો કવિતાબેને મેકઅપ આપ્યો તો એ આપી દઈ, અને ચોકલેટ ને કાજુ બદામને કાલ પેકિંગ કર્યું જ છે, તમે જોયું હોય બધું મિક્સ. બધા દાતાશ્રીનું આવ્યું હતું લંડનથી દીકરીઓ માટે, તો બધાને પેકિંગમાં આપી દઈ. અને બધાને થોડી થોડી ખાવાની. જો રોજ એક ચોકલેટ હું રોજે બધાના રૂમમાં ચેક કરવા આવી, પછી બીમાર પડો ખબર. આમાં કોમેન્ટમાં મને કાલ બધા કહેતા બેન એકારે ન આપો, એકાર ન આપો. તો મેં જો કેટલા દી આલે નહીં મને ખબર. એનું બધાના રૂમમાં જો રોજ એક ચોકલેટ ખાવાની. કેટલી? જો મેકઅપ ને બધું કવિતાબેન તરફથી છે. હો, થેન્ક યુ કહી દો બધાએ. ચોકલેટ મોકલી બધાને થેન્ક યુ કહી દો. ક્યાં ભાઈ ગઈ? કોને બોલો? તો દવા પાઈ હજી તાવ છે તો દીદી તો શું કીધું ડોક્ટરે? તો એને પછી એના હાટું કંઈક બી ઓલો કરજો, રસોઈ કરો એ. હા, ખીચડી મૂકી દો થોડીક. હા, એને ખીચડી દો, પાણીપુરી નથી દેવી. તો હાલો આ દો, હાલો દો બધાને એક એક આપો. આપી દે એક એક ચોકલેટનું જો ને એક એક મેકઅપનું બધાને. એક એક ચોકલેટ રોજ ખાવાની. હો, એક સાથે નહીં. બધાને જોશથી થેન્ક યુ કહી દો. આ નાવાનું એક એક ટીપું જ લેવાનું રૂછામાં. જોયું તું ક્યારે આવું નાવાનું? હે આ બાજુ છોકરીઓને બધાને આપ. ટી શર્ટ આપવા જ માંડો. હાલો બે જવું. હા સાઈઝ જોવો. લાવો. ચોત્રી નાની હોય ને એને આના તમને તમારી નહોતી ખબર કેદી કેટલા લખ્યા? તારી કેટલી હતી? 34. હાલે એનું બીજું દો 34 નું કાઢો. સતીશ જો આ ત્રણેય ભાઈ આપ્યું, કેતનભાઈ, વિજયભાઈ, દર્શીલભાઈ, ત્રણેય આ કપડા આપ્યા તમને. પાછળ આમ કર, પાછળ આમ કર. બસ એને થેન્ક યુ કહી દો. જો કવિતાબેન લાઈવમાં આવ્યા, નેન પોલીસ ને બધું આપ્યું. કવિતાબેન થેન્ક યુ. બધા ચોકલેટ મૂકવી દાનવી દાતાને. કેટલી આને એક દિયો જી. તાર કયો કલર છે? બે. તારે ચોતરી હતું? છત્રી તારે? તને ચોતરી હતું પાકી ખબર હે? છત્રી નથી તો તને તો કોક એમ કે ડેમમાં પડો પડી જવાનું. ઈ કેસ એમ ન હાલે. પહેર તો તું માથે. તારું તો છત્રી કે ચોતરી હતું. માઇપ 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 ખોલીને 28 દિયો ઓલ્યું ને નાની છોકરીઓ. માઇપ લખેલ કાગળ ન મળ્યો. ચોતરી ને તારે? હા હાલે હાલ બેસ જા. ક્યુ પહેર્યું? બ્લુ પહેર્યું. હાલે આ બ્લુ તારું. હાલે હાલો હાલ બેસ. હાલો લાવો ચોતરી એક લાવો. હાલે હાલો હાલે આ બે તારા. પછી ચોતરી હવે કોને હતું? ઓલી ક્યાં તલો દાને ચોતરી હોય એમ દો ચોતરી. તારે ચોતરી? મારું 34. આ એને બેન ચોતરી દો. આ ચોતરી વાળાને 34 દો. 34 નંબર. હો, આમાં ચોતરી કરશું કે આ હું? જો તમને એક વર્ષ માટે તો ઘણા દાતા લીધા, પણ
એક છોકરીને હવે તને લઈ લીધી ને દત્તક ભણેતા સુધીની. હજી સુમિતાબેન કવિતાબેન બેયની બાકી છે. ક્યાં તું ઊભી થા જીયા ક્યાં એને ક્યાં તાર બેન ક્યાં ઊભી થા આમની આવતી રહ્યો બે. આને મમ્મી ઓફ થઈ ગયા છે ને પપ્પાને આંખું વહી ગઈ છે. તો એક કવિતાબેનને દત્તક આપીને એક સુમિતાબેનને લાઈફ ટાઈમ માટે. આમાંથી કવિતાબેન તમારે કઈ જોઈ છે દીકરી? એક સુમિતાબેનને. તાર નામ? પ્રિયા. તાર નામ? યશસ્વી. આમાંથી યશસ્વી પ્રિયા એક સુમિતાબેનને લાઈફ ટાઈમ દત્તક. લાઈફ ટાઈમ લેવી હોય ને મને કહેજો. ભણે ત્યાં સુધી ને લગ્ન કરે ત્યાં સુધીની જવાબદારી એની આવશે. એટલે આમાંથી તમારે બેયને હો, એક સુમિતાબેન માટે ને એક કવિતાબેન, અને એક વર્ષ માટે તો તમને બધા લીધા જ છે. બેસ જાઓ બે હો. આપી ધર્મિષ્ઠાબેન. જય સ્વામિનારાયણ. હજી ધર્મિષ્ઠાબેન ની 2 દેવાની એને 2 લીધી છે. એ આવી નક્કી કરશે આમાં એને કઈ જોઈ નહીં. લાઈફ ટાઈમ ભણાવવા માટે આપો. હે 32 અંજલિ. હવે તો હું અહીંયા આવી ગઈ બટુ. પહેરો તો હાલો માથે બધા એક ટી શર્ટ બ્લુ કલર ના પહેરો. મારો ફેવરિટ કલર. હાલો બ્લુ કલર ના પહેરો બધા એક ઉપર પહેરજો. એ 2 દીકરીઓ બિચારી દરબાર છે અને એના મમ્મી ઓફ થઈ ગયા ને પપ્પાને આખું વહી ગઈ છે. એકલા રહે છે બિચારા. હમણાં 2 દીકરીઓ ઊભી કરી હતી ને એને. તબિયત સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી. સારી છે, સારી છે. વધારે લીધી છો. પછી બીજી છોકરીઓ આવે ત્યારે બનાવડાવી નહીં ને એટલે વધારે જ લઈ લીધી. આજ શું જમવાનું છે? પાણીપુરી. કા શું થયું તને નથી થઈ ચોતરી? શું થઈ હે? વહી ગઈ છે એમ? તો એ પાછું કરાવ નાખશું. તો ચોતરી નો થાય છત્રી દઈ દેજો એને. એને છત્રી આપી ને. હા. જય સ્વામિનારાયણ. પેર નથી આપી? કેમ નો આપી? મેહુલભાઈ બહુ યાદ નહીં કરવાનું લંડન ને, નહીં તો પછી ઘર યાદ આવી જાય ને તો રોવું આવી જાય. છત્રી પૂરી થઈ. 32, 30, 28. થાક તો લાગે ને. કાલ આખી રાત લાઈટ જ નહીં. બહાર ખાટલો નાખીને બેઠી. લાઈટ જ નહીં કાલ. પછી બેઠી બહાર ખાટલો નાખીને આખી રાત. પછી સવારે કીધું લાઈટ આવે. 2 વાગે લાઈટ આવી. 2 વાગે સૂઈ ગઈ. તો આમાં કેટલા લંડનથી એટલા ફોન, અહીંથી એટલા ફોન. 5:30 વાગે ઉઠી. આશ્રમ માટે ઓલા આવ્યા ને બિલ્ડર ત્યારે. હમણાં આશ્રમનું કામ કેટલે પહોંચ્યું. એમાંય હંસાબેના નણંદે સિમેન્ટની સેવા આપી છે.
મિસ યુ કવિતાબેન. કિશોરભાઈ જય સ્વામિનારાયણ. આવજો હવે ભૂતથી અહીં આવજો હો મળવા મને ખાસ. કિશોરભાઈ ઓલા બટેટાના ગાંઠિયા લેતા આવજો. બટેટાના ગાંઠિયા હો, બટેટા નહીં. બસ કેટલી છે આને કઈ દીધી? હા બસ બરોબર છે એ 30. કોને? હા પહેરો પહેરો હાલો બ્લુ કલર બધા પહેર્યો. આને 30 જોહે જો આવડી આને. એને 28 જોહે પાતળી એટલે પહેરો. શું ઘનશ્યામભાઈ જય સ્વામિનારાયણ. તમે બપોર આવ્યા હતા ને હું સૂતી હતી પણ એ આને મૂકવા મોકલા જ સંધ્યા. એને નહીં ખબર હું સૂઈ ગઈ. આટલું ખરીદી કરી નહીં. નિખિલને મજા છે હો. હવે નજીક રહેવા આવતો રહ્યો ને. હવે નજીક રહેવા આવતો રહ્યો. હા બટ શું થયું તને 32? આને મોટું થાય આને 30 આપો. કાઢ નહીં કાલ તને આપે. થોડુંક મોટું થાય બદલી નાખો. તને બરોબર છે ને? હા એ નહીં મોટું જોઈ નહીં એનું કાઢો. આને 30 આપો. એને ટૂંકું થતું નથી. જો આને ટૂંકું નથી થતું. ઓલીને બરોબર. તારે કેટલા નંબર? હા તારે 28 છે. એને 30 દે. એને ટૂંકું નથી લાગતું કે બરોબર લાગે? એ ટૂંકું ટૂંકું થાય ને તને? તને બરોબર થયું? 32. જેને બરોબર નથી ને ઊભા થઈ જાવ એ એટલે હરખ ખબર પડે. જેને માપ બરોબર ન આવ્યા ને એટલા ઊભા થાવ બસ. શું હે પહેરે માનસી બ્લુ કલર નું. પછી ચોકલેટ નેન પોલિશ જોજે. એમાં જ રે. આજે બધાય નખ રંગી લેજો હો. પછી મૂકી દેજો પેક કરીને. કેના કેવા કલરની પછી આપણે સાંજે જોશું હો. મને મારા ભાભીએ નખ કરાવી દીધા જો. એક દી લઈ ગઈ હતી પરાઈ. લાઈટ કરો ને મામા. આમ બેસી જાવ જાવ ત્યાં જેને હરખું નહોતું નીચે જાઓ. તને બરોબર છે બેન બેસી જાવ. બેસ જાવ નીચે બેસ જાવ. એ લેતા જાવ એ આપી દો. તને બે બ્લુ આવ્યા કી દ્રષ્ટિ કઈ તેને નો આવડે તો દે. પોતપોતા જો આમ જોવો પોતપોતાનું કામ પોતપોતાને જ કરવાનું. શું શું જો નાના નાના છોકરા હોય ને વિદેશ તો એ પોતપોતાનું કામ કરી લે. ખબર હે તમને? તો આપણે એવું હોશિયાર થઈ જવાનું હો. આપણે આપણા આમ ભારતમાં એમ થાવ જે આપણે વિદેશમાં જ છીએ હે ને. આપણે ત્યાંની ફેશન નહીં લે, ત્યાંની ટેકનોલોજી લેવાની. શું લેવાનું? મોબાઈલમાં હાલતું ફાલતું જોતા જ ન હોય. એ બધું ફ્લાઇટ ક્યાં જાય કેટલે પહોંચી ભલે તમે ફ્લાઇટમાં બેઠા હોય સર્ચ કરતા હોય બેઠા બેઠા. મને જો બધા વિડીયો મોકલા તમે આ સાફી આ એટલે પહોંચ્યા હતા એવા ના આવડા હોય ને તો એવું જોવે. એ ગેમ ને એવું હાલતું ફાલતું ન રમે. એવું આ જનરલ નોલેજ વધારવાનું હો તો આપણે પાયલોટય બની શકીએ. એવું નથી કંઈ. આ લેપટોપ આવે ને પછી એમાં શીખવાનું બધું હો. અલ્પાબેન જય સ્વામિનારાયણ. શું હે કેટલાના ટી શર્ટ આપ્યા ભાઈ?
એ ભાઈ કેટલાના ટી શર્ટ આપ્યા? કેટલાના ટી શર્ટ આપ્યા? હજી વકલ પાડીની પછી ભાવની ખબર પડે. તમને આવી ગયા? ઉષાબેન ચણા બાઈપા? જો કાજલ ભાભી લાઈવ માં આવ્યા. આ તમારા બધાને ટી શર્ટ પહેરે તમે લઈ દીધા. ઈ જય સ્વામિનારાયણ ભાભી. આ તઈને ભાઈ જ લઈ દીધા પણ આ તઈને ભાભીઓ એ લઈ દીધા. તેને થેન્ક યુ કયો. આ તમે ટી શર્ટ પહેર્યા ને એ હાઈકોર્ટ માંથી મંજૂર થયો હોય ત્યારે થયા હોય કા? કયો હમણાં કે તમારા ભાઈ માને રહ્યા ને. હા ઇન્ડિયા જ આવું હે. હવે જો કેવા સરસ એક સરખા ટી શર્ટ લાગશે. તેનો પહેર્યું ભાનું તો લઈ આવી જા. બ્લુ કલર નું પહેરતી આવી જા. હે હા એ નહીં પાછળ આમ આમ ઊભી થઈ જાવ તો હાલો પાછળ ફરો તો ફરો ફરો પાછળ ફરો. જો મસ્ત લાગે ને. પાછળ ફરો તમે બે. સરસ લ્યો કાંઈ નહીં ભાનું આવું ન જાતો હાલશે. આમ ફરો આગળ. જો હવે રોજ આ બે પહેરવાના એક આ ને એક આ. હો બેસ જાવ નીચે. એક દિવસ બ્લુ એક દિવસ ગ્રે. કાલ કયો પહેરશો? ગણપતિનું શું કહેતા હતા? ગણપતિ દાદા લાવવાના એમ પછી પધરાવાના જ્યાં ત્યાં એટલે પાપ ન લાગે આપણને. આપણા મંદિરમાં છે ને એ ગણપતિની સ્થાપના કરશું પધરાવાના નહીં. આપણે જૈનમાં પછી આપણે ઓફ થાય ત્યારે જાય છે ને તો ભગવાનને પધરાવાના હોય હે બધા કરે એમ આપણે કરવાનું. આપણે ભગવાનને રાખશું લાવશું આપણા મંદિરમાં રહ્યા ને એ જ ભગવાનની પૂજા કરશું. હા ગણપતિ દાદાની. હા શનિવારે છે ને કેદી ચાલુ થાય ગણેશ ચોથ? હે ઘનશ્યામભાઈ ગણેશ ચોથ કેદી ચાલુ થાય? ગણેશ ચતુર્થી કેદી? હવે વાર ન હોય જાજાની ન હોય હવે. હા કે શનિવાર થાય ને તો આપણે કથા કરી રાતે રાખો એક દિવસની સત્યનારાયણ 4 વાગે રાખી બધા ફ્રી હોય 4 વાગે રાખ દે. મારે ઘરકથી એમ કથા કરવી તો હા તો શનિવાર રાખ દે. હા આપણે તેથી ગણપતિ દાદાની સ્થાપના કરી અને કથા કરી નાખી સત્યનારાયણ ભગવાન હે ને. મસ્ત છે ટી શર્ટ એમ કે છે જોવો. ડોક્ટર છે તો હા તો ભલે ના આવે. હા તો સારું ભલે ના આવે ચેક કરી દે વાંધો નહીં. પેલા મને કરી દે મને નંબર નથી ને. ભલે આવે હો. શું ચાલો હવે બધાને થેન્ક યુ. લંડનના હરિભક્તોએ ચોકલેટ કાજુ બદામ બધાય મોકલી હતી. કવિતાબેને બધો મેકઅપ મોકલો હતો દીકરીઓ માટે અને સેવાવાળા માટે બધાને સ્પ્રે એ આપી દીધા હો કવિતાબેન. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. જે પણ અનમન ધનથી બધા જોડાયા છે દેશ વિદેશના હરિભક્તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમારે એમ થાય કે અમારી દીકરીઓનો જન્મદિવસ છે બર્થડે ઓલા શુભ અશુભ પ્રસંગ એનિવર્સરી છે બર્થડે છે તો તમે અમારી દીકરીઓ સાથે ઉજવી શકો છો. મારો નંબર છે 98171993. અને જો આમાં કોઈને મમ્મી નથી પપ્પા નથી કોઈને મમ્મી પપ્પા બેય નથી એવી જ બધી દીકરીઓ છે
અને તમને એમ થાય કે અમારે લાઈફ ટાઈમ માટે દીકરીઓને ભણે ત્યાં સુધી ભણાવવા ને પછી મેરેજ કરી દેવા, તો આમાંથી તમને છૂટ છે. તમારે જે દીકરીઓ લાઈફ ટાઈમ લેવી ને, અમારે 5 દીકરીઓ લાઈફ ટાઈમ લેવાઈ ગઈ છે. એટલે 1 વર્ષ માટે તો ઘણાવે લીધી છે, અને 1 વર્ષ માટે કોઈને લેવી તો આખા વર્ષના 51,000 છે. એમાં રહેવું, જમવું, ભણવું, કપડાં ચોપડા બધું. આપણું એડ્રેસ બોલો તો. આવું છે અહીંયા આવો. હાલ શું ઉષાબેન ફોદીનો આજ પાણીપુરી બનાવવાની. હાલો બોલો તો. આમાં મને ઘણા જ નથી ગમતા. શું કામ નથી ગમતા કયો? કેટલા બધા મને નથી ગમતા આજે. કેમ નથી ગમતા? હા, ચાંદલો નથી કર્યો એટલે. આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? સ્વામિનારાયણ તો છીએ, પણ આપણે કોણ છીએ? તો પછી આપણે શું જોઈ ને? ચાંદલા વગર મને કપાળ જ ન ગમે. ભલે ને આવીને આપણે સ્કૂલે થયા હોય, મોઢું ધોઈ વહી ગયો, પાછો ચાંદલો કરી લેવાય. મારી પાસે આવો ને ચાંદલા વગર કોઈ આવતા જ નહીં તો હું કોઈને નહીં જોઉં. હો, આજથી નક્કી. હું નહીં જોઉં, મોઢું ફેરવી જઈશ. હો, ચાંદલો તો કરવાનો જ. હા, એવો નહીં, કંકુનો. આ ક્યાંથી ગોતી આવી હો? હે, આવું ક્યાંથી ગોતી આવી? આ વાત ફટાકડા ચોટાડવાના જ નહીં. સીતાજી, રાધિકાજી, લક્ષ્મીજી, એનું કંકુ કહેવાય. એનો ચાંદલો કરવાનો. શું કરવાનું? ડબ્બી તો દીધી જ છે બધાને, રાખી જ છે ત્યાં. વાહ, ચાંદલો તો કરવાનો જ. કાલથી જો મને કોઈ મોઢું ન બતાવતા ચાંદલા વગર. હો, જો આ કેવો સરસ લાગે. જો ઓને કર્યો, આને કર્યો, આને કર્યો. જો અડધાવને નથી. જો હો, 1 વાર કઈ, 2 વાર, 3જી વાર એક્શન. હો, હા કવિતાબેન. ચાલો જાઓ. કાલથી એક સરખા. હો, કાલ કયો કલર પહેરશો? અત્યારે કાઢ નાખો. જાઓ, કાલે બ્લુ નાઈ ધોઈને. હો, આવીને સ્કૂલેથી. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. અને જે પણ અમારા આશ્રમ સાથે બધા જોડાયા છે, દાનવીર દાતા બધા, એનો ખૂબ ખૂબ આભાર. દેશ વિદેશમાં, કેમ કે તમે બધા જોડાણા છો ને, ત્યારે બધી છોકરીઓ આટલી બધી ખુશ રહે છે. નહીંતર આ એકલાથી કાંઈ ન થાય. જો 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 કેવી સરસ લાગશે હવે એક સરખા પહેરશે તો. હવે આ ખબર પડી જાય ને ટી શર્ટ પહેર્યા હોય તો. હા ધર્મિષ્ઠાબેન, જલ્દી પધારો હવે કવિતાબેન ને બધાય. તમે આવો એટલે બીજો કલર લેશું, કાંઈ વાંધો નહીં, ચોક્કસ. કેમ ઓમાવ નાખવાની? જય સ્વામિનારાયણ. બધુડી ક્યાં વહી ગઈ? લેતી અહીંયા મંદિરની લાઈટ ચાલુ કર. બધાને જય સ્વામિનારાયણ. અને હમણાં હજી હું 8 દિવસ અહીંયા જ છું. 8 દિવસ પછી હરિદ્વાર જાઉં છું. તો 8 દિવસમાં જેને આવવું હોય આવી જાજો, કેમ કે ન્યાય અન્નક્ષેત્ર ચાલુ છે તો ન્યાય એક મુલાકાત લેવી પડશે. પછી 8 દિવસ ત્યાં રહીને પછી પાછી આ આશ્રમે આવીશ. એટલે હવે ફિક્સ કર્યું 15 દી હરિદ્વાર, ઓલા હરિદ્વારથી આ હરિદ્વાર, 15 દી ત્યાં ને 15 દી અહીંયા. એટલે ફિક્સ 15 દી ત્યાં ને 15 દી અહીંયા. જો ગાય બધી પંખો ને જો ગાયું નહીં. જય સ્વામિનારાયણ. એની જ ખબર હે જો હજી કે આવું એટલે ના અહીંયા હાથ ફેરવવાનો.
ખાલી દીકરીઓને આપણે પણ જો ચબૂતરો ને બધું મસ્ત બધાના આશીર્વાદથી આ બની ગયું. જો એમાં પક્ષી ઉડ્યા ને એમાં રહે છે બિચારા બધા. આ વરસાદના કેવા રહે અંદર, પછી ખાય એમાં નાખી હોતન. ચાલો તો આવતા રહેજો, અમારા આશ્રમની મુલાકાત લેજો. ના હું સુરત ચાલો અમારે નવા દાદા જોડાણા છે.